આ બાજુ સૂત્રાપાડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો અને સર્વત્ર જળબંબાકાર થઈ ગયું। સૂત્રાપાડાના પ્રશ્નાવાડા ગામે ઘરમાં પાણી ઘૂસી ગયા। સુથારવંડીની બાજુના વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી થઈ। નીચાણવાળા 30 મકાનો પાણીમાં અત્યારે ગરકાવ છે। પાણીમાં મકાનમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને જવું તો જવું ક્યાં એ પ્રશ્ન થયો છે, કારણ કે ક્યાંક કમરસમાં પાણી ભરાયા છે તો ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા છે। रात अमारे 4 वागे अमारे पूरेपूरू पाणी आवी गयुं छुं, बराबर। એટલે રાતના પછી અમે ઉઠીને પછી અમારો માલ સામાન જે હતો નાનો હાંસોતા હતા માલ થોડો બગડતો હતો, પણ પછી અમારે દુકાન બાજુમાં છે કરિયાણાની, તો એમાં જે વસ્તુ છે એમાં પણ થોડુંક નુકસાન છે, અમારા ઘરમાં પણ થોડુંક નુકસાન છે। વાડી વિસ્તારના પાણી એટલું પૂર આવતા આજુબાજુના 30 થી 35 મકાનોમાં ઘરોમાં પાણી રાત્રે ગળી ગયું હતું। અત્યારે થોડું પાણી ઓછું છે, વરસાદ ધીમો પડતા બાકી હાલત બધાની કફોડી છે। પાણીના નિકાલ માટેની વ્યવસ્થા યોગ્ય નથી, જે છે એમાં પાણી જતું નથી। એક સાથે પાણી જ્યારે આવી જાય પૂર વાડી વિસ્તારનું પાણી આવે ત્યારે પ્રોબ્લેમ થાય છે। એના માટેના કંઈક જરૂરી પગલાં લેવાય તો વધારે સારું।